करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભાવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રમાં રહેલ ચાર ધાતુઓમાંથી બીજો ધાતુ માન પછી બધ ધાતુ જોઈ રહ્યા છીએ। બધ ધાતુમાં છેલ્લે બે લકાર જોઈ ગયા, વર્તમાને લટ, અનધ્યત અને લંગ। ત્રીજો લકાર આવીએ છીએ લોટ લકાર, આજ્ઞાર્થ। પ્રત્યયો પહેલા યાદ કરી લઈએ। ધાતુ છે આત્મનેપદી, આત્મનેપદના પ્રત્યયો યાદ કરી લઈએ। જગદીશ। हाँ सर, સૌ પ્રથમ મૂળ પ્રત્યય જોઈ લઈએ। ઔપદેશિક અવસ્થામાં આત્માની પદના તો ત આતામ જ, તાસ આસામ ધ્વમ, ઇટ વહી મહિયન। લોટ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં સૌ પ્રથમ ત પ્રત્યય છે। તને ટીત આત્મને પદાનામ તેરેથી એત્વ કરીશું એટલે તે, અને આમ એતઃ સૂત્રથી એને આમ આદેશ કરીશું એટલે તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે આતામ। આતામમાં સૌ પ્રથમ આતો ગીતથી ઈયનો આદેશ કરીશું એટલે ઈયતામ, અને પરમાવલ પ્રત્યાહારમાંનો વર્ણ છે એટલે લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ, અને ટીત આત્મને પદાનામ તેરેથી એત્વ થતા ઈતે, અને આમ એતઃ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે। સૌ પ્રથમ જેને જો અંત થી અંતનો આદેશ કરીશું, અને ટીત આત્મને પદાનામ તેરેથી અંતે કરીશું, અને એત્વને આમ એતઃ સૂત્રથી એને આમ કરીશું એટલે અંતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં ખાસ પ્રત્યય છે। સૌ પ્રથમ ખાસ તે સૂત્રથી તે આદેશ થશે, અને સકાર પરે એકાર છે તો સમાભ્યામ વામવ સૂત્રથી સકાર પરે જે એકાર છે એને વ આદેશ થશે એટલે વ, અને સ અને વ જોડતા સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે। આથામમાં સૌ પ્રથમ આતો ગીતથી ઈયનો આદેશ કરીશું એટલે ઈયથામ, અને પરમાવલ પ્રત્યાહાર માનો વર્ણ હોવાથી લોકો વ્યોલવલી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથામ, અને ઈથામમાં રહેલ તીને તીત આત્મને પદાનામ તેરેથી એત્વ કરીશું એટલે ઈથે, અને તેને એત્વને આમ એતઃ સૂત્રથી આમનો આદેશ કરીશું એટલે ઈથામ। મધ્યમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે ધ્વમ। ધ્વમને સૌ પ્રથમ ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી એત્વ કરીશું એટલે દ્વે, અને સવાભ્યામ વામવ સૂત્ર છે ત્યાં એને અમ આદેશ કરે છે એટલે ધ્વમ પ્રત્યય બનશે। અહીંયા એટ પ્રત્યય છે, તેને ટીત આત્મને પદાનામ તેરેથી એત્વ કરીશું એટલે એ, અને એત અય સૂત્રથી અય થશે, અને ઉત્તમ પુરુષમાં આડુત્તમસ્ય પિક્ચર સૂત્રથી આત્નો આગમ કરીશું। અહીંયા આ અને અય છે તો આતશ્ય થી પરરૂપ એક રૂપ કરીશું એટલે અય પ્રત્યય બનશે। અહીંયા વહી અને મહ્યાંગ પ્રત્યય છે ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં। તેમાં બંનેમાં ટીત આત્મને પદાનામ તેરેથી એત્વ કરીશું એટલે વહે અને મહે, અને બંનેને એત અયથી અય કરીશું એટલે વહાય અને મહાય, અને બંનેમાં આડું સમસ્યા પીછેથી આઠનો આગમ કરીશું, અને ટહલન છે એટલે ચિત્તકરણ થઈ જશે તેનું, એટલે આ વહાય અને આ મહાય। આ રીતે લોટ લકાર આત્માને પદના પ્રત્યયો આપણે જોઈ લઈએ તો પ્રથમ પુરુષમાં તામ ઇતામ અંતામ, મધ્યમ પુરુષમાં સ્વહ
ઇથામ ધ્વમ અને ઉત્તમ પુરુષમાં ઐ આવહૈ આમહૈ પ્રત્યયો બનશે. બરાબર છે. તો તમારી સામે સ્ક્રીનમાં પ્રત્યયો દેખાઈ રહ્યા છે, સૂત્રો પણ દેખાઈ રહ્યા છે. તો પ્રત્યય બન્યા તામ, પિતામ, અંતામ, સ્વઈથામ ધ્વમ, ઐ, આવહૈ અને આમહૈ. આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં બદ્ધ ધાતુ બદ્ધ ધાતુ અનુદાત્ત છે, અનુનાસિક છે. જ્યોત્સના. હા સર, બદ્ધ ધાતુ છે, એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે બદ્ધ. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય સનમાં નોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. સન પરમાં હોવાથી સંયંગો સૂત્રથી રીત્વ થશે એટલે બદ્ધ બદ્ધ સ. હલાદી શેષથી અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે બદ્ધ સ. સંયત સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે બી બદ્ધ સ. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ય અભ્યાસ સૂત્રથી દીર્ઘ થશે એટલે બી બદ્ધ સ. એકાચો બસો બસ દસંતસ્ય સોહો સૂત્રથી બનો ભ થશે એટલે બી પ ધ અને સ. ખરીચ સૂત્રથી ધનો ત થશે અને ત હલંત હોવાથી એમાં સ જોડી દેવાનો એટલે બીભત્સ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. સની લસકવત અધિટેથી સંજ્ઞા તસ્ય લોપ અદર્શનમ લોપ. બીભત્સમાં રહેલો અને વિકરણ પ્રત્યયનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય છે તો તાત્પની પદાનામ તેરે સૂત્રથી તે થશે અને આમે તો સૂત્રથી એનો આમ થશે એટલે તામ. સહ બીભત્સ તામ. તે નિંદા કરો. છ વિભત્સતામ, તે દ્વેષ કરો, નિંદા કરો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. સુરેશ. બદ્ધમાં અનુનાસિક અની ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા તતસ્ય લોપ દર્શનમ લોપ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ્છા અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય થશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. શન્યંગ્યો સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે બદ્ધ બદ્ધ થશે. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે બદ્ધ. તન્યત સૂત્રથી રસ ઈ થશે એટલે બીબદ્ધ. સુરેશ. હા, સન્યત સૂત્રથી રસ્વ ઈ લાગશે એટલે બીબદ્ધ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચ્છા અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થઈ જશે, દીર્ઘ ઇકાર એટલે બીબદ્ધ. એકાસો બસો ભસ જસંતસ્ય સદ્ધો સૂત્રથી બનો ભ થઈ જશે. ખરીચ સૂત્રથી ચત્વ થતા ધનોત થઈ જશે એટલે જોડી દીધા બીભત્સ થશે.
કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શની લશક તદ્ધિતે સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શન લોપ. સમા અ છે અને વિકરણ નો અ હોવાના કારણે અતો ગુણેથી પૂર્વ પ્રયોગ રૂપ થઈ જશે એટલે બીભત્સ. અને પ્રત્યય છે આતામ. આતામાં આતો ગીત સૂત્રથી ઇયતામ થશે. લોપો વ્યોરવલી સૂત્રથી ઈતામ થશે. ચિત્ત આત્મને પદનામ ટેરે સૂત્રથી ઈતે થશે. અને આમેત સૂત્રથી ફરી ઈતામ થઈ જશે. આદ ગુણ સૂત્રથી એતામ થશે. જોડી દેતા બીભત્સેતામ. તૌ બીભત્સેતામ. તે દ્વેષ કરો. તે બે દ્વેષ કરો. બહુવચન ધાતુ છે. બધ અનુદાત્ત અનુનાસિક પલક. હા સર. હમ તે છે અચનુનાસિક ઈથી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે બધ. અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ. અને સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બધ બધ. હલાદી શેષ સૂત્રથી ધનો પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો લોપ એટલે બ બધ ને પરમાસ. સંન્યતઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ થશે એટલે બીબધ ને પરમાસ. અને માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થશે એટલે બીબધ. અને એકાચો બસો બસ જસન તસ્ય સ્તોહો સૂત્રથી બનો ભ થશે એટલે બીબધ અને સ. ખરી ચ સૂત્રથી ચડત્વ થશે એટલે ધનો ત થશે બીભત્સ. અને કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશો પદ્ધતિ તે સૂત્રથી સંજ્ઞા થશે. ને અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે બીભત્સ. અને મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ બહુવચનમાં જમાં જોંત સૂત્રથી અંત થશે. તીર્થ આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે થશે. ને આમે તહ સૂત્રથી એનો આમ થશે એટલે અંતમ પ્રત્યય બનશે. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસાર અને અનુસ્વારસ્ય યય પર સવર્ણેથી અનુસ્વારનું પાછું ન થઈ જશે એટલે વિપદ સંતામ. અતુ ગુણે સૂત્રથી પરોપે થશે. તે વિપદ સંતામ. તે બધા દ્વેષ કરો. તે વિપત સંતામ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. બધ અનુદાત્ત અનુનાસિક. પ્રહલાદ. હા સર. બધ અનુદાત્ત ગીત આત્મનેપદમ આત્મનેપદી ધાતુ છે. ત્યારબાદ ઉપદેશે અનુનાસિક ઈથિતકરણ કરીશું એટલે બધ. માન બધ દાન શાનદ્યો દીર્ઘચ્ચ અભ્યાસસ્ય સૂત્રથી શન પ્રત્યય લાગશે. સનમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શન લોપ. પરમાં સન પ્રત્યય હોવાના કારણે સંયંગોહો સૂત્રથી દ્વિત્વ થશે એટલે બધ બધ પરમશ. ત્યારબાદ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે એટલે બધ સ. ત્યારબાદ સંન્યતઃ સૂત્રથી અકારનો ઈકાર થશે એટલે બીબધ સ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘચ્ચ અભ્યાસસ્ય સૂત્રથી રસ્વ ઈનો દીર્ઘ ઈ થશે એટલે બીબધ સ. એકાચો બસ ભસ જસંતસ્ય દ્રોહો સૂત્રથી બનો ભ થશે એટલે બીભધ સ. ખરી ચ એ સૂત્રથી ધનો ત થશે
બી ભ ત સ અને સ જે છે એનો સંયોગ થશે હલો અંતરા સંયોગ બી ભ સ એવું અંગ બનશે અદંત અંગ. ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની લશક વત્તા ધીતિ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શન લોપ. વિકરણ નો જે અ જે છે એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે બી ભ સ. ત્યારબાદ લોટ લકારની અંદર મધ્યમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં થાસ પ્રત્યય છે. એમાં થાસ હશે સૂત્રથી તે થશે અને સવાભ્યામ વામવ સૂત્રથી એનો વ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. બી ભત્સ સ્વ ત્વમ બી ભત્સ સ્વ તું નિંદા કર એવું પદ બનશે. તો આમ બીભત્સસ્વ દ્વિવચન તરફ આવી જઈએ. ધાતુ છે બ ધ અનુદાત્ત અનુનાસિક. હા સર ઉપદેશ અનુનાસિક કરણ કર્યું છે એટલે બધ માન બદ્ધદાન શાંતિઓ દીર્ઘાક્ષ અભ્યાસ અર્થથી ક્ષણ પ્રત્યય જન્મ નાની હલંત સૂત્રકરણ કરશે રહેશે સંયમ સૂત્રથી જાતનો દીર્ઘ કરે બદ્ધ બધ અને પરમત હલાદી શેષ પૂર્વ અભ્યાસમાં રહેલા એક ડ્રોપ કરીશું ખાલી સંયતથી આનો વિચાર કરશું એટલે બી બધ હવે માન બદ્ધ દાન સામે જો દીર્ઘાક્ષ દીર્ઘ કરીશું વિકાર નો દીર્ઘ વિકાર કરીશું કે બી બધ અને પરમશ એકાચો બસો ભસ જસંતસ્ય હોહો તે બના સ્થાને અરે બના સ્થાને બનો આદેશ કરીશું એટલે બી ધ પરમશ ખરી ચથી ધના સ્થાને સનો આદેશ કરે છે બી ભ સ હલંત અને સ આને જોડી દે છે વિભત્સ સત્તરી શબ્દ અને હલંતન સૂત્રથી અને શનિ દશકો કરણ છે રહેશે અંગમાં અને વિકરણનો મૂળ પ્રત્યય છે આપણો આથામ આથામ ની અંદર આપોજીતથી આની જગ્યાએ કરશું લોકો વેર બધી એનું કરીશું પ્રત્યય બનશે હલકિત આત્માની પરિણામ તેરેથી અમની જગ્યાએ એ કરીશું આદેશ એટલે ઈચ્છે થઈ જશે ફરી પાછું આપોજીતથી અરે આમેતથી ઈથામ કરી દઈશું હવે અનંત અંગનો અને ઈથામ એનું ગુણ એ કરીશું આપણે એટલે વિભત છે થામ યુ વિભત છે થામ આદ ગુણથી એ આ કરી ગુણથી એ કરીશું આપણે ઈવા યુવામ વિભત છે થામ સે થામ તમે બે તમે બે નિર્ણય કરો બહુવચન આવી જઈએ. મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. અર્જુન હા સર ઉપદેશ અનુનાસિક થી બધ બનશે માન બધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યેલાથી નાની હાલ અંત સૂત્ર લોપ થશે સનંગ્યો સૂત્રથી દ્વિત્વ તથા બધ બધ અને સ અને હલાદી શેષ સૂત્રથી ધ નો લોપ થશે એટલે બ બ ધ સ સન્યત સૂત્રથી રસ્વ ઈ લાગશે એટલે બી બ ધ સ અને માન બદ્ધ દાન દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈ લાગતા બી બ ધ સ કર્તરી સ પ્રત્યય પની હલ અંત સૂત્રથી અને શનિ લશકો તદી લોપ થતા અરસે એટલે અતુ ગુણથી અ સમા વળી જશે એકાચો બસુ બસ જસંતસ્ય સહ દોહો સૂત્રથી બ
બ નો ભ થશે અને ખરી ચ સૂત્રથી ચત્વ થતા ધ નો ત થશે એટલે બીભત્સ. આપણો પ્રત્યય છે ધ્વમ. પિત આત્માનો પદનામ ટેરે સૂત્રથી દ્વે થશે અને સ્વભ્યમ વામો સૂત્રથી ફરીથી ધ્વમ થશે એટલે પ્રથમ રૂપ બનશે યુયમ બીભત્સ ધ્વમ. યુયમ બીભત્સધ્વમ. તમે બધા શું કરો? દ્વેષ કરો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. રવિન્દ્ર. હા, ઉપદેશે અજનુનાસિકથી બદ થશે. માન બદ દાન સાન ભ્યો દીર્ઘાશ્ચ વેશ્યાથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સના થશે. સંન્યાંગોથી દીતો થશે એટલે બદ બદ થશે. બદ બદ સ થશે. હલાદી શેષથી બબદ સ થશે. સંયતથી બીભત્સ થશે. માન બદ દાન શાન ભ્યો દીર્ઘાશ્ચ ભ્યસ્ય થી બીભત્સ થશે. એકાચો બસો ભસ જસંતસ્ય થી બીભદ્ધ થશે. ખરીચથી બીભત્ત થશે. કર્તરી સપ લાગશે. પાની હલંત્યમ સૂત્રથી કરણ થશે. શનિ લસક્વ તદ્ધિતથી કરણ થશે. હોવાને કારણે અતોગુણથી પરરૂપ એકરૂપ થઈ જશે. ઉત્તમ પુરુષનો પ્રત્યય છે ઈટ. ટીત આત્માને બરાબર તેરેથી એ થશે. એત અહીંથી અહીં થશે. આડુતમસ્ય પિત્ત થી આઠનો આગમ થશે. અને આટશ્ચ થી એ થશે. અહીં થશે અહીં. વૃદ્ધિ રેચી થી અહીં થઈ જશે. બીભત્સૈ. બીભત્સૈ. અહમ બીભત્સૈ. અહમ બીભત્સૈ. હું દ્વેષ કરું. આવી જઈએ. દ્વિવચન ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. પટે દેશે અજાનુનાસિક થી અનોલોપ થતા બદ થશે. પછી માન બદ દાન તાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. પછી હલંત્યમ સૂત્રથી નનો લોપ થઈ જશે. બભદ બદ સન બદ સ થશે. સંન્યંગોથી દ્વિત્વ થશે. સંન્યંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે બદ બદ. પછી હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસ નો લોપ થતા બબદ સ. પછી સંન્યત સૂત્રથી બીબદ થશે. પછી માન બદ દાન સાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ બીબદ થશે. બીબદ સ થશે. પછી એકાચો બસો ભસ જસંતસ્ય એ સૂત્રથી બનો ભ થઈ જશે. અને બીબધસ. પછી ખરીચ સૂત્રથી ધનોત થઈ જશે એટલે બીભત્સ. પછી
કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસકો તદ્વિતીયથી ઈપ સંજ્ઞા થશે. પ્રત્યય છે મયંક, અંગની હલંત્યમ સૂત્રથી ઈપ સંજ્ઞા થશે. પછી અત્તુ ગુણેથી કેટલે આવ્યા પ્રત્યય મયંક. વહી 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 દ્વિવચન. અરે વહી દ્વિવચન. પ્રથમ પુરુષ દ્વિવચન, અરે ઉત્તમ પુરુષ દ્વિવચન. ઈઠ વહી, મય ઈટ આત્માને પદાનામ તેરેથી થશે વહે. થશે. એત ઐ થી ઐ એતાઈ સૂત્રથી અઈ થશે. આડુતમસ્ય પિચ્ચથી થી આઠનો આગમ થશે અને વૃદ્ધિ રેચીથી ગુણ થશે. વૃદ્ધિ એછી નહીં થાય, સીધો ક્ષમાં રહેલો અ છે અને પાછળ આ છે એટલે અકહ સવર્ણે દીર્ઘથી થઈ જશે. બીભત્સાવહૈ, આવામ વિભત્સા વહઈ. વહૈ આવામ વિભત્સા વહઈ. હૈ. અમે અમે બે દ્વેષ કરીએ. અંતિમ બહુવચન કરીએ. ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક ભરત. સર થોડું ટ્રાવેલિંગ માં છું એટલે લઈ લો. નેક્સ્ટ ચાંદની છે, પછી જસીબેન છે. બાકીમાંથી સાહેબ બધું આવડ્યું પણ પેલા પ્રત્યયમાં નથી ફાવતું. પ્રત્યયમાં નહીં ફાવતું. પ્રત્યયમાં સાહેબ હજી વધારે સૂત્રો પેલા મોઢે કરવા માટે સમજવા માટે સમયની જરૂર છે, હજી અભ્યાસની જરૂર છે. બીના હા સર. બધ ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે. એટલે બધ માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન પ્રત્યય પરમાં હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે. એટલે બધ બધ અને સન. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે સ રહેશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. એ ધનો લોપ થતા બબદ અને સ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે. એટલે બીબદ અને સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે. એટલે બીબદ અને સ. એકાચો બશો ભશ જસન તશે સ્વહો સૂત્રથી બદમાં રહેલા બ ના સ્થાને ભનો આદેશ થશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થશે એટલે ધનો ત થશે. એ બની જશે બીભત્સ. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે અ રહેશે. સમા પણ અ છે અને પાછળ વિકરણ પ્રત્યયનો અતોગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. બીભત્સ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એકવ થશે એટલે મહે. એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે મહૈ. અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ મહૈ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. એટલે બની જશે બીભત્સા મહૈ. વયમ બીભત્સા મહૈ. અમે બધા દ્વેષ કરીએ. ના કરીએ તો થઈ ગયું વયમ બીભત્સા મહૈ. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ બીભત્સતામ. દ્વિવચન તૌ બીભત્સેતામ. બહુવચન તે બીભત્સંતામ. મધ્યમ પુરુષ એક વચન
त्वं बिभत्सस्व द्विवचन युवां बिभत्सेथां बहुवचन यूयं बिभत्सध्वं उत्तम पुरुष एक वचन अहम बिभत्सै द्विवचन आवां बिभत्सावहै बहुवचन वयं बिभत्सामहै जगदीश હા સર પ્રથમ પુરુષમાં સહ બિભત્સતામ તૌ બિભત્સેતામ તે બિભત્સંતામ મધ્યમ પુરુષમાં ત્વમ બિભત્સસ્વ યુવામ બિભત્સેતામ यूयम बिभत्सध्वम उत्तम पुरुषમાં अहम बिभत्सै आवाम बिभत्सावहै वयम बिभत्सामहै बराबर છે. સુરેશ હા સર લઈ લો. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સંતામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેતામ यूयम बीभत्सध्वम अहम बीभत्सै आवाम बीभत्सावहै वयम बीभत्सामहै ज्योत्सना हाँ सर सह बिभत्सताम तौ बिभत्सेताम ते बिभत्सन्ताम त्वं बिभत्सस्व युवां बिभत्सेताम यूयं बिभत्सध्वम अहम बिभत्सै आवां बिभत्सावहै वयं बिभत्सामहै पायल હા સહ બિભત્સતામ તૌ બિભત્સેતામ તે બિભત્સન્તામ ત્વં બિભત્સસ્વ યુવાં બિભત્સેતામ यूयं बिभत्सध्वम अहम बिभत्सै आवां बिभत्सावहै वयं बिभत्सामहै पलक कैमरो क्या गयो સર ખબર નહીં ઓટોમેટિક એવું થઈ ગયું છે ને બંધ થઈ જાય પાછો કરીએ ને પાછો 10-15 મિનિટ રહીને પાછો બંધ થઈ જાય पलक હા સર સહ બિભત્સતામ તૌ બિભત્સેતામ તે બિભત્સન્તામ त्वं बिभत्सस्व युवां बिभत्सेताम यूयं बिभत्सध्वम अहम बिभत्सै आवां बिभत्सावहै वयं बिभत्सामहै हीना हाँ सर सह बिभत्सताम तौ बिभत्सेताम ते बिभत्सन्ताम त्वं बिभत्सस्व युवां बिभत्सेताम यूयं बिभत्सध्वम अहम बिभत्सै आवां बिभत्सावहै वयं बिभत्सामहै प्रहलाद सह बिभत्सताम तौ बिभत्सेताम ते बिभत्सन्ताम त्वं बिभत्सस्व युवां बिभत्सेताम यूयं बिभत्सध्वम अहम बिभत्से आवां बिभत्सावहै वयं बिभत्सामहै अहम प्रहलाद अहम बिभत्सै बराबर हेतल हाँ सर सह विभत्सताम क्या तौ हेतल विभत्सेताम वीडियो हेतल ट्रैवलिंग सर ट्रैवलिंग ओके सह विभत्सताम तौ विभत्सेताम ते विभत्सन्ताम त्वं विभत्सस्व युवां विभत्सेताम यूयं विभत्सध्वम अहम विभत्सै आवां विभत्सावहै वयं विभत्सामहै पति सह बिभत्सताम तौ बिभत्सेताम ते बिभत्सन्ताम त्वं बिभत्सस्व युवां बिभत्सेताम यूयं बिभत्सध्वम अहम बिभत्सै
આવામ વિભત્સા વહૈ વયમ વિભત્સા મહૈ અર્જુન પ્રથમ પુરુષ એકવચન સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સન્તામ. મધ્યમ પુરુષ એકવચન ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સથામ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સેધ્વમ. ઉત્તમ પુરુષ એકવચન અહમ બીભત્સૈ આવામ બીભત્સા વહૈ વયમ બીભત્સામહૈ. રવિન્દ્ર હા. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સન્તામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેતામ થામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સેય આવામ બીભત્સાવહે વયમ બીભત્સામહે. બરાબર છે. બાકીના જે છે એમને હું બતાવું લઈ છું. લો જી એકવાર. આ ભરત ભરત હા. છે શક્યતા? હા લઈ લો સર. હમ. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સન્તામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સે આવામ બીભત્સાવહે વયમ બીભત્સામહે. બરાબર છે. જે બાકી રહ્યા છે એમને હું બતાવું છું અને એ પ્રમાણે આગળ ચાલવાનું છે. બધ ધાતુ તમારી સ્ક્રીન ઉપર દેખાશે અને લોટ લકાર આત્મનેપદ અહીંયા મેં હાઈલાઈટ કરું છું ચાંદની. હા સાહેબ. હમ. વિભત્સતામ તૌ વિભત્સેતમ તે વિભત્સતામ. ફરી ત્રણે ત્રણ સહ વિભત્સતામ હમ તૌ વિભત્સેતામ હમ તે વિભત્સન્તામ બીભત્સન્તામ સંતામ હમ ત્વમ ત્વમ વિભત્સસ્ય બીભત્સત્સ્વ ત્વમ વિભત્સસ્વ હમ યુયમ વિભત્સેયામ થામ યુ થામ બીભત્સે થામ થામ યુયમ વિભત્સેથામ બહુવચન યુ યુયમ બીભત્સધ્વમ વિભત્સધ્વમ હમ અહમ અહમ વિભત્સે અહમ બીભત્સૈ અહમ વિભત્સેહૈ બીભત્સૈ સૈ અહમ વિભત્સૈ હમ આવામ વિભત્સાવહૈ વયમ વિભત્સામહૈ. હમ જશુબેન હા સર. સહ બીભત્સતામ તૌ બીભત્સેતામ તે બીભત્સન્તામ ત્વમ બીભત્સસ્વ યુવામ બીભત્સેથામ યુયમ બીભત્સધ્વમ અહમ બીભત્સૈ આવામ બીભત્સાવહૈ વયમ બીભત્સામહૈ. બરાબર છે. તો બધ ધાતુ લોટ લકાર અહીંયા પૂર્ણ થાય છે. પૂર્ણ નહીં થતો એક લકાર હજી બાકી રહ્યો યાની વિધિલિંગ લકાર ચોથો લકાર. આગળ વધીએ છીએ સમય આપણી પાસે હજી છે એટલા માટે. તો વિધિલિંગના પ્રત્યયો પહેલા યાદ કરી લઈશું અને પછી આગળ પ્રક્રિયા કરીશું. પાયલ હા સર. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તમા લિયમ સિયુટ થી સિંહ નું આગમ થશે. અસુખ પીઠો સૂત્રથી ત હોવાથી સુખ નું પણ આગમ થશે.
લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા બંને સનું લોપ થશે અને લોકો વલી સૂત્રથી અનુ પણ લોપ થતા ઈ ત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. સૂટ દીધો સૂત્રથી તની આગળ સૂટનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. ય હલંત છે અને પરમાં આ છે એટલે આ એ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ થશે. લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને લોકો વલી સૂત્રથી અનુ પણ લોપ થતા ઈરન પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં નવ વિભક્ત ઉત્કૃષ્ટમાં સૂત્રથી સજ હશે નહીં. સસજુ શરૂથી ઋત્વ થશે. રમા જે અનુનાસિકનું છે એની ઉપદેશ્ય અનુનાસિક સંજ્ઞા થશે અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા. પછી લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. સૂટથી થો સૂત્રથી થ હોવાથી સૂટનું પણ આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે અને લોકો વલી સૂત્રથી અનુ પણ લોપ થતા ઈથાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. સૂટથી થો સૂત્રથી થની આગળ સૂટનું આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. ય હલંત છે અને પરમાં આ છે. આ એમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને લોકો વલી સૂત્રથી અનુ પણ લોપ થઈ જતા ઈ ધ્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટો અત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે. અત્માં તપરકરણ છે એટલે તત્કાલ પૂરતો માત્ર અજ લેવાનો. લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે. ય હલંત છે અને પરમાં અ છે. અ એમાં ભળી જતા ઈયાતામ ઈય પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. લોકો વલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ વહી પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય સેથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને લોકો વલી સૂત્રથી તેનો પણ લોપ થઈ જતા ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈ ત ઈયાતામ ઈરન ઈથાહા ઈયાથામ ઈદ્વમ ઈય ઈ વહી ઈ મહી પ્રત્યય બનશે. બરાબર છે. તમારી સ્ક્રીન ઉપર સૂત્રો સાથે પ્રત્યયો દેખાય છે. ખાલી બે સિવાય ચાંદની અને જસીબેન સિવાય લગભગ બધાને ક્લિયર છે. ફરીથી શોર્ટમાં, કારણ કે તમે આ પાયલ બોલી રહી છે એ બધું બાઉન્સર જશે અત્યારે ગેપ પડવાના લીધે. બરાબર છે. આ પીડીએફ ફાઇલ મેં ગ્રુપમાં મોકલેલી છે. ના હોય તો કોઈકની પાસેથી માંગી લેજો. હા માગીને જોઈ લઈશું જરૂર. હા સર. ગ્રુપમાં હાજર છે એ કોઈ મોકલી આપજો નંબર હોય તો. ના હોય તો મારી પાસેથી મળશે. અચ્છા, તો સૌથી પહેલા તો 10 યા 12 લકારને એક સમાન પ્રત્યયો લાગે છે ઉપદેશ અવસ્થામાં, જેનું એક સૂત્ર છે આખું 3, 4, 78. બરાબર છે પાયલ? 3, 4, 78. હા સર. જેમાં ટી થી માંડીને અંગ સુધી, જેને તિંગ કહીએ છીએ, એમાંથી એ છૂટું પાડીએ છીએ. આત્માને પદ તો તંગ કહીએ છીએ. પ્રત્યાહાર તો તંગથી ત આતામ જ થાસ આતામ ધમ ઈટ વહી મહ્યંગ. આખું સૂત્ર તો તી થી શરૂ થાય છે. યાની તિપ્તસ્થી સિપ્તસ્થ મેપસ મસ અને આ 9 આખું સૂત્ર છે. 3, 4, 78. જેમને નહીં ખબર ક્રમ ખાલી લખી લેવાનું, પછી અષ્ટાધ્યાયી.com માંથી તરત તમને આ ક્રમ લખશો એટલે મળી જશે. 3, 4, 78. જેમાં માત્ર પ્રત્યયો છે ઔપદેશિક અવસ્થામાં. એ પ્રત્યયો 12 લકાર માટે આમ 10 લકાર, પણ 2 લકારમાં એવું છે વિભાજન. એક લેટ લકાર છે
અને આ લિંગ લકાર છે. લિંગ લકાર જે છે એના બે ભાગ પડ્યા છે, વિધિલિંગ અને આશીર્લિંગ. અહીંયા આપણે વિધિલિંગ કરી રહ્યા છીએ. એટલે ઉપદેશ અવસ્થામાં કોમન પ્રત્યયોમાંથી પછી જે તે લકાર પ્રમાણે આપણે પ્રત્યયો બનાવીએ છીએ, સાધીએ છીએ, જે શરૂઆતમાં સાધી દીધા હતા. તો અહીંયા ત છે, બારે બાર લકારમાં આત્માને પદમાં ત જ રહેશે ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં. પછી એનો વિધિલિંગમાં આપણે શું કરીએ છીએ આત્માને પદમાં? તો પહેલા સૌથી નવે નવ પ્રત્યયોમાં સિયુટનો આગમ કરીએ છીએ અને એનું સૂત્ર છે લિયંગ સિયુટ. લિયંગ સિયુટ, લિંગ સિયુટ સૂત્ર તમને દેખાશે. લિંગ નો અર્થ લિંગ લકાર, પણ એમાં બે ભાગ પડે છે, વિધિલિંગ અને આશીર્લિંગ. તો બંનેને કોમન રીતે અહીંયા લાગુ પડે છે, વિધિલિંગ અને આશીર્લિંગમાં. આપણે વિધિલિંગ છે, આમ થવું જોઈએ, કરવું જોઈએ, રમવું જોઈએ, દોડવું જોઈએ, ખાવું જોઈએ, વગેરે વગેરે એના અર્થો થાય છે. તો નવે નવ પ્રત્યયોમાં આગમ થઈ રહ્યો છે, સિયુટનો આગમ થઈ રહ્યો છે અને એના માટે સૂત્ર છે લિયંગ સિયુટ. સિયુટમાં સ ઈ જુદું પાડીએ ત્યારે કેમ જુદું કરીએ છીએ? સ ઈ યુટ જે છે એ ઈતકરણ માટે જરૂરી છે. પછી લખીને બતાવીશ ત્યારે પ્રક્રિયા કરીશું ત્યારે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે, ઉચ્ચારણાર્થે છે. ઓકે, એટલે રહે છે સી અને ય રહે છે, સી અને ય રહે છે, ય હલંત. પછી જ્યાં તકાર અને થકાર હોય છે પ્રત્યયોમાં, તકાર અને થકાર હોય છે, આમાં પણ ત છે, આતામમાં પણ ત છે, આથામમાં પણ થ છે. તો જ્યાં તકાર અને થાસમાં પણ છે, જ્યાં તકાર અને થકાર હશે ત્યાં ફરી બીજો આગમ કરીએ છીએ અને એ આગમ છે શુટ તીથોહો સૂત્રથી. યાની શુટનો આગમ કરીએ છીએ, તીથોહો નો અર્થ કરીએ છીએ તકાર અને થકાર, તીથોહો ત્યાં શુટનો આગમ કરીએ છીએ. તો શુટમાં પણ ઈતકરણ કરીએ છીએ. તો ઈતકરણમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ અને સમા રહેલો ઉચ્ચારણાર્થે છે, એટલે સહલંત રહેશે ખાલી. ક્યાં બેસશે? આ બંને ક્યાં બેસશે? તો સિયુટમાં પણ તિત પ્રકારનો આગમ છે, એટલે આદ્યંતો ટકીતો આવું સૂત્ર આવે છે. ટનિત સંજ્ઞા થાય તો આદિમાં, કનિત સંજ્ઞા થાય તો અંતમાં. સાથે બીજું પણ છે, જરૂર નથી અહીંયા. વિદચો અંત્યાત પરહ છે, બે સૂત્રો છે ક્યાં બેસાડવું આગમની. અચ્છા, તો અહીંયા બંને સિયુટ તો દરેકની બધાની આગળ બેસશે, પણ શુટ તીથો જે છે યાની સ જે છે, શુટનો આગમ જે છે એ તકાર અને થકાર જવાબદાર છે, એટલે એની આગળ બેસે છે. અચ્છા, આટલું થયા પછી લોપ કરવાનો છે. કોનો લોપ કરવાનો છે? સકારનો લોપ કરવાનો છે. જ્યાં સિયુટ અને શુટ બંને લાગે છે ત્યાં બે સ આવશે સીધા. તો સલોપો અનંત્યસ્ય લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્ર છે આપણી પાસે. તો શું કહે છે? સકારનો લોપ સલોપ, સલોપો સકારનો લોપ, દંત્ય સકારનો લોપ કરવાનો છે જ્યાં બે આગમ થયા છે એમાંથી. પણ શરત શું? તો કે અનંત્યસ્ય, અંતે નહીં હોય તેવા સકારનો લોપ કરવાનો છે. અંતે હોય તો નહીં. જેમ કે થાસમાં અંતે સ છે, મધ્યમ પુરુષ એકવચન, તો એ સકારનો લોપ નહીં થાય, અંતે નથી. અંતે નહીં હોય તેવા, વચ્ચે હોય તેવા. શરૂઆતમાં હશે તો પણ લોપ થશે, પણ અંતે ન હોવો જોઈએ. અંતે હોય તો એની સકારની પ્રક્રિયા આમ તો હલંત્યમથી ઈત સંજ્ઞા થાય પણ રોકી લે છે, નવી ભક્તો તુષ્મા, એટલે સકાર જશે નહીં અને સકારની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલે છે. ઓકે, તો બધા જ પ્રત્યયોમાં જ્યાં જ્યાં સ આવે છે ત્યાં લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે. મોટા ભાગે બે સનો લોપ કરીએ છીએ, બે આગમ કરીએ ત્યાં. પછી શું કરીશું? તો કે ય જે છે એ લોપો વ્યોરવલીથી, પણ ક્યાં? વલ પ્રત્યાહારના વર્ણોમાંથી હશે ત્યાં એનો લોપ થશે.
અને પછી જોડી દઈશું તો પ્રત્યય સધાઈ જશે. આમ છે લાંબુ પણ આમ છે સહેલું. તો તમા ઈ ત બને છે લિયંગ સ્યુટ સિય ત સુટ્ટી થો સ સિય સ ત લિંગ સલોપો અનંત્યસ્ય અને લોપ ય જે છે એ લોપો વ્યોરવલીથી યનો લોપ થઈ જશે એટલે બની જાય છે ઈ ત. અહીંયા ઈયા તામ ઈ રન જસ્ય રન જનો રન થશે ઈ રન. ખાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલી, બાકી બધા સૂત્રો સરખા છે. ઈ થાહા આથામમાં ઈ આથામ, ધ્વમમાં ઈ ધ્વમ, ઈટમાં 9 સૂત્ર છે ઈટો અથ સૂત્ર આવે છે ઈટો અથ. અહીંયા છે ઈટો અથ. ઈટની જગ્યાએ આદેશ થાય છે કોનો તો કે અતનો. અતમાં ત જે છે તપરકરણ છે એટલે માત્ર અ લેવાનો છે, આ લેવાનો નથી એટલે અથ. તો અહીંયા અ છે ઈટો અથ. બાકીની પ્રક્રિયા સરખી અને બની જાય છે. ય જશે નહીં કારણ કે પાછળ અ છે, વલમાનો નથી એટલા માટે, એટલે જોડાઈ જશે ઈ ય. વહીમાં ઈ વહી અને મહી અંગમાં ઈ મહી. તો આ રીતે પ્રત્યયો બની જાય છે ઈ ત ઈ આતામ ઈ રન ઈ થાહા ઈ આથામ ઈ ધ્વમ ઈ ય ઈ વહી ઈ મહી. આ પ્રત્યયો નવે નવ પ્રત્યયોમાં એક બીજી વિશેષતા રહેલી છે કે આપણે પ્રત્યયો બનાવીએ જે છે એ 3 રીતે બને છે. એમાં અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. અત્યારે આપણી પાસે ચાલી રહ્યો છે અભ્યસ્ત, કારણ કે દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ બધ ધાતુમાં. આ 3 પ્રકારના અદંત, અનદંત અને અભ્યસ્ત આત્મને પદમાં સરખા થાય છે પ્રત્યયો. 3 અંગમાં અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. અદંત અંગમાં માત્ર 4 ગણ. આપણા વિકરણ પ્રત્યયો જ્યારે જોડાય છે ધાતુમાં ત્યારે પાછળ અ રહે છે એટલે અદંત કહીશું. જ્યાં અ નહીં રહે એટલે કે બાકીના 6 ગણ જે છે 1 4 6 10 સિવાયના વિકરણ પ્રત્યયો લાગે ત્યારે અ નહીં રહેતો એટલે અનદંત થઈ જાય છે. અનદંતનો જ એક ભાગ અભ્યસ્ત છે જેમાં આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ છીએ. આ 3 અંગના જે પ્રત્યયો જે છે એ સરખા છે. બાકી બીજા બધામાં અનદંત, અભ્યસ્ત 3 પ્રત્યયો જુદા પડે છે. ઓકે, એ આપણે બીજા રાઉન્ડમાં આવશે. તો આ રીતે પ્રત્યયો આપણે સાધી લીધા. વિધિ લિંગ લકાર, આત્મ અને પદ. ઓકે, એકાદ પ્રક્રિયા લઈ લઈએ છીએ પછી વિરામ આપીશું. જેથી ખ્યાલ આવે. ધાતુ છે આપણી પાસે બધ ધાતુ. બ ધ અનુદાત્ત અનુનાસિક આ મૂળ અવસ્થામાં રહેલો ધાતુ છે. પીના હા સર. બધ ધાતુ છે એમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઇથી સંજ્ઞા થશે એટલે બધ. માનો બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન પરમાં હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે બધ બધ અને સન. સનમાં નની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે સ રહેશે. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ધનો લોપ થતા બધ અને સ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા અકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે બીબધ અને સ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રહેલા
રસ્વ ઈકારના સ્થાને દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે બીબદ અને સ. એકાચો બશો ભશ જસન તસ્ય દ્વોહો સૂત્રથી બદમાં બના સ્થાને ભનો આદેશ થશે. હમ. ખરીચ સૂત્રથી ચર્ત્વ થશે એટલે ધનો ત થશે. એટલે બની જશે બીભત્સ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શને લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે અ રહેશે. સમાં પણ અ છે ને પાછળ વિકરણ પ્રત્યયનો અ અતોગુણે સૂત્રથી પરરૂપિક આદેશ થશે. બીભત્સ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. તમાં લિયંગ સ્યુટથી સ્યુટનો આગમ થશે. અને ત હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે. અને લોપો વેરવલી સૂત્રથી યનો પણ લોપ થશે. ઈ ત પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એટલે બની જશે બીભત્સેત. સહ બીભત્સેત. તેણે દ્વેષ કરવો જોઈએ. બરાબર છે. તો સહ બરાબર. વિભત્સેત આવું રૂપ બને છે. સિયુટ જે છે ખાસ કરીને જે અનિયમિત છે એના માટે આ સિયુટ છે આવો આગમ છે. આગમ મિત્રવત છે, આદેશ શત્રુવત છે. તો સિયુટમાં એટલા માટે અહીંયા સ ઈ અને ય કરું છું કે આ સિયુટ જે છે એમાં ટ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ દર્શન લોપ. યમાં ઉ રહેલો છે ઉચ્ચારણાર્થે છે એટલે ય હલંત થઈ જશે. અને સ ઈ અહીંયા સ અને ઈ એટલા માટે જુદો કરું છું કે સ ને લિંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય સને લોપ થઈ જાય છે એટલે સને લોપ કરવા માટે જુદો કરું છું. એટલે દીર્ઘ સી છે, દીર્ઘ ઈ છે એટલે આ ઈ છે દીર્ઘ ઈ. અને આ બે હજી સૂટ તીથો જે છે એ સૂટ આ રીતે લખાય છે. એ પણ એક આગમ છે. જ્યાં તકાર અને થકાર હોય ત્યાં સૂટનો આગમ થાય છે. સૂટના આગમમાં પણ ટ જે છે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જાય તસ્ય લોપ દર્શન. સમા રહેલો ઉ જે છે ઉચ્ચારણાર્થે છે એટલે સ હલંત બચે છે. એને ક્યાં મૂકવો તો જે નિમિત્ત બને છે તકાર નિમિત્ત બને છે. અને સાથે સાથે ટીત પ્રકારના આગમો છે. અને આદ્યંતો ટકીતવ એવું સૂત્ર છે. અત્યંતો ટકીતવ. ટનિત સંજ્ઞા થાય તો આદિમાં, કનિત સંજ્ઞા થાય તો પાછળ. તો આ રીતે જે નિમિત્ત બને છે એની આગળ ત નિમિત્ત બને છે. ત અને થકાર નિમિત્ત બને તકાર અને થકાર બને છે. એટલે તકાર અને થકારની આગળ સૂટ બેસે છે. સૂટમાં સ એકલો રહે છે. અને એ સને આપણે અહીંયા લઈ લીધું. પછી લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય સ બે છે. એક સૌથી આગળ છે અને એક તકાર થકારની આગળ આવશે. એ બેનો લોપ થઈ જાય છે. લિંગ સલોપો સનો લોપ ત્યારે અનંત્યસ્ય અંતે નહીં હોય તેવા છે. એટલે બચી જાય છે દીર્ઘ ઈ અને પાછળ ત. આ ઈ અને આગળ અ છે. સ માં અ છે બીભત્સ અને પાછળ ઈ છે એટલે આદ ગુણાથી ગુણ કરવો પડે છે. ઈનો ગુણ એ થઈ જાય છે. અને એ ક્યાં જતો રહે છે? સમાં આવતો રહે છે. એટલે બીભત્સેત આવું રૂપ સિદ્ધ થાય છે. તો આ રીતે આપણી પ્રક્રિયા જે છે ઈ ત ઈયાતામ ઈરન ઈથાહ ઈયાથામ ઈત્વમ ઈય ઈવહી ઈમહી પ્રત્યય. આમ તો અંગ જે છે એ આપણે સૌથી પહેલા સાધી દઈએ છીએ. એ અંગની પ્રક્રિયા એકવાર કરી દઈએ અને પછી પ્રત્યય જ ખાલી કરીએ તો પણ ચાલે એવું છે. પણ તમને પ્રેક્ટિસ થાય, મારે મહેનત થાય લખવાની. કારણ કે અંગ તો આપણે કાયમ માટે બનાવીએ છીએ, નવે નવ વાર બનાવીએ. બાકી એક વાર બનાવી દઈએ તો ચાલે એવું છે. અને આ રીતે કરવા જઈએ તો 4 લકાર 1 કલાકમાં એક લેક્ચરમાં પૂરા થઈ જાય. પણ એ ક્યારે? તમને જ્યારે મગજમાં બિલકુલ બેસી જાય
ત્યારે આવું કરીશું, આગળ કરીશું આવું. પણ અત્યારે હજી ભલે 97મું લેક્ચર આ કલાક થાય છે, પણ હજી આપણી પ્રેક્ટિસ કાચી છે. એક પછી એક દાખલો ગણીએ છીએ. એટલા માટે હું દરેક રૂપ માટે અંગ પ્રક્રિયા કરીએ છીએ, અંગ બનાવીએ છીએ અને પછી પ્રત્યય લગાવીએ છીએ. પ્રત્યય લગાવવામાં પણ પ્રત્યય બનાવીએ છીએ અને પછી જોડીએ છીએ, જેથી તમને વારંવાર જોવાથી, સાંભળવાથી યાદ રહી જાય. એટલા માટે આપણે નવે નવ વાર અંગ બનાવીએ છીએ, પ્રત્યય પણ બનાવીએ છીએ અને પછી જોડીએ છીએ અને રૂપ બનાવીએ છીએ. બરાબર છે? તમને એમ લાગે કે ના હવે આપણે જરૂર નથી, ત્યારે આપણે મુક્તિ મેળવીશું અંગ બનાવવામાંથી કે પ્રત્યય બનાવવામાંથી, અને સીધા રૂપ સિદ્ધ થઈ જશે, આત્મ સાક્ષાત્કાર થશે ત્યારે. બરાબર છે? આ પાયલ છે, પીના છે, એમને તો છે સાક્ષાત્કાર. કોઈને પ્રશ્ન હોય તો. ભરત, જસીબેન, બરાબર. બસ નિયમિતતા જોઈશે, બાકી બીજું કઈ જોઈશે નહીં. બાકી બધું આપોઆપ થઈ પડશે. ભગવાન પાણીની કૃપા કરશે, પણ ક્યારે? ભગવાન પાણીનીના દર્શન કરતા રહેશો ત્યારે. દર્શન ના કરીએ તો સ્વાભાવિક છે કૃપા કરે નહીં. ઓકે, ચાંદની, હા સાહેબ, બરાબર છે? હા બરાબર છે. અને ભગવાન પાણીની સિવાય આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી. બરાબર છે? સંસ્કૃતનો નહીં કહીએ, આપણો કહીએ. આપણો ઉદ્ધાર થશે તો આપોઆપ સંસ્કૃતનો સંસ્કૃતિ આપણો તો ઉદ્ધાર થશે ને. હે સંસ્કૃતિ આપણો ઉદ્ધાર થશે. એની પહેલા આપણો થશે ત્યારે સંસ્કૃતનો આપોઆપ થશે. બરાબર છે? ગાય ભેંસ હોય ઘરમાં તો એની સેવા કરીશું તો આપોઆપ દૂધ મળવાનું છે. બરાબર? ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું અને નિયમિતતા સાચવીશું. કેમ? તો કે સમયને જીતવાનું છે. બરાબર? એમાં બે વસ્તુ, એક નિયમિતતા અને સમયમાં પણ નિયમિતતા. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે મળીએ. શુભરાત્રી. 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 હા. શુભરાત્રી.